હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો? તો આજે આપણે છીએ પાટણ સિટીમાં. આપણે પાટણ સિટીમાં ફરવાના છીએ, જયેશભાઈ સાથે ફરવાના છીએ આપણે. અને જયેશભાઈ ક્યાં ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, પાટણનો નાસ્તો, આ તે વસ્તુ જેટલું ફેમસ છે બધું ફરીએ છીએ. તો વાવ ને એવું બધું બતાવવાના છીએ, તો બન્યા રહો તમે વ્લોગમાં. તો આપણે આજે જોવાનું છે પાટણ સિટી. તો ચાલો, કેવું લાગે છે ને એ પછી કોમેન્ટ કરજો. ને જે પણ લોકો નવા છે ને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ અત્યારે જયેશભાઈ સાથે પાટણ સિટીમાં. જો જયેશભાઈ ડ્રાઇવિંગ કરે છે અને આપણે નીકળી ગયા પાટણ સિટી. પહેલી વાર છીએ પાટણ સિટીમાં. કેવું સિટી છે આપણે પણ નથી જોયું, કઈ રીતનું હું વસ્તુ ક્યાં છે, શું છે બધું, શું ફેમસ છે. તો આપણે ખાલી નામ સાંભળ્યું હતું અને બુકમાં બધાએ જોયું હતું કે ભાઈ ભણતા હતા ત્યારે પાટણ સિટીમાં આ વસ્તુ છે, આવું બધું છે. તો આજે એ બધું આપણે જોઈશું. ફેમિલી, આપણે જઈએ છીએ ત્યારે પહેલો જ સ્થળ લેવાનું છે, મેલડી માતાજીનું મંદિર લેવાનું છે. જોઈ લો, મેલડી માતાજીનું મંદિર લઈએ છીએ. મસ્ત મજાનો ગેટ છે અને ભાઈ મસ્ત મજાના દર્શન કરાવીએ, તમને પણ દર્શન કરાવીએ. કેવું મંદિર છે જોઈએ અને કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. ચાલો, મસ્ત મજાના તમને પણ દર્શન કરાવું અને હું અને ભાઈ બંને દર્શન કરી લઈએ. જયેશભાઈ અને હું બંને પણ દર્શન કરી લઈએ. ત્યાંથી શરૂઆત કરીએ છીએ પાટણની. ફેમિલી, આપણા મંદિરે પહોંચી ગયા છીએ. આ રીતનું કંઈક મંદિર છે, જોઈ લો ભાઈ. મેલડીમાંનું મંદિર છે ભાઈ, જોઈ લો. જય શ્રી કુંવરકાંઠાના મેલડી. આ રીતનું કંઈક મેલડીમાંનું મંદિર છે. તો ચાલો, તમને પણ દર્શન કરાવીએ અને હું અને જયેશભાઈ બંને પણ દર્શન કરી લઈએ. ચાલો જયેશભાઈ, દર્શન કરી લઈએ અને આ બધાને કરાવીએ. આ રીતનું કંઈક મેલડી માતાજીનું મંદિર છે ભાઈ. જોઈ લો, આ રીતનું કંઈક મેલડી માતાજીનું મંદિર છે. અને ભાઈ અહીંયા મસ્ત મજાનું છોકરાઓને રમાય એ રીતનું મસ્ત મજાનો બગીચો બનાવેલો છે. જો તો ફેમિલી, આપણે મેલડી માતાજીના દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લેજો. મેં કરી લીધા છે, તમને પણ કરાવ્યા છે. તો નીચે કોમેન્ટમાં જય મેલડીમાં લખી દેજો. ને હવે બીજે જયેશભાઈ ક્યાં લઈ જાય છે ને એ હું તમને બતાવું કે ભાઈ કઈ જગ્યાએ જયેશભાઈ લઈ જાય છે. હવે અહીંયા જો મસ્ત મજાના ભાઈ લીલું છમ છે. જો આપણે આજ પાટણ એક્સપ્લોર કરવાનું છે ભાઈ, પાટણમાં. ફેમિલી, આ કંઈક પાટણનું બસ સ્ટેન્ડ છે ભાઈ. જો સરસ્વતી બસ સ્ટેન્ડ પાટણ, મહેસાણા વિભાગનું છે ભાઈ. અને આપણે અહીંયા જઈ રહ્યા છીએ આગળ. કંઈક સાયન્સનું છે ભાઈ, એવું કહે છે પરેશભાઈ. ફેમિલી, આ રીતનું કંઈક સાયન્સ સિટી છે ભાઈ, સાયન્સ સેન્ટર છે પાટણમાં. જોઈ લો, ડાયનોસોર જોઈ લો, કેવડા મોટા ડાયનોસોર છે. જોઈ લો, અહીંયા છે. પછી જો સામે ઉપર દેખાય છે એ છે, જુઓ આ રીતનું કંઈક સાયન્સ સેન્ટર છે. જુઓ અહીંયા આ હાથને એવું બધું હલાવે છે. જો જોઈ લો. આ રીતનું કંઈક છે ભાઈ. જો મોટામાં મોટા આપણે જે ત્રીજા માળેથી જોયા હતા ને, હા એ બીજા માળેથી આપણે જોયા હતા ને, હા એ વસ્તુ છે. જોઈ લો.
તો તું ઉપર તાર ફોટો પાડો હમણાં જ તો ફેમિલી આપણે આ રીતનું કંઈક સાયન્સ સિટી સાયન્સ સેન્ટર પાટણનું સાયન્સ સેન્ટર કવર કર્યું છે. તો એના બધા વિડીયો અલગ અલગ રીતના આવશે. માની લો કે નીચે બેઝમેન્ટ હતું, ફર્સ્ટ ફ્લોર હતો, સેકન્ડ ફ્લોર હતો અને થર્ડ ફ્લોર હતો. તો એમાં 3 ફ્લોરમાં 3 ફ્લોરમાં અલગ અલગ વસ્તુ હતી. તો એનો વિડીયો અલગ અલગ રીતે મૂકવાનો છે. તો આમાં અમુક પાર્ટ હું બતાવી દઈશ અને બીજો વિડીયો આપણે મૂકશું, અલગ અલગ પાર્ટમાં મૂકશું. તો જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે અને મસ્ત મજાનું વસ્તુ બનાવેલી છે ભાઈ પાટણમાં. તો એકવાર આવો તો અવશ્ય જરૂર એકવાર મુલાકાત લેજો. અને હવે આપણે અને જયેશભાઈ બંને હવે જઈ રહ્યા છીએ બહાર. હવે ક્યાં જઈએ છીએ એ આપણને કંઈ ખબર નથી. આપણને જયેશભાઈ લઈ જાય છે, જ્યાં લઈ જાય ત્યાં. તો ફેમિલી આપણે આવી ગયા છીએ જયેશભાઈ સાથે નાસ્તો કરવા માટે. જો ખમણ આવી ગયા છે, આ ગોટા આવી ગયા છે, આ જયેશભાઈ છે અને આપણે છીએ. તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. અને આપણે અત્યારે છીએ પાટણમાં આપણે અત્યારે છીએ. મસ્ત મજાનો નાસ્તો કરી લઈને પછી પાછા નીકળીએ બીજી જગ્યા પર તમને બતાવવા માટે કે ભાઈ ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ. તો ફેમિલી આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ. હું ને જયેશભાઈ નીકળી ગયા છીએ અને હવે જાય છે આ જોઈ લો ફેમિલી હાઈકોર્ટ આવ્યું છે ભાઈ. હાઈકોર્ટ છે પાટણની. આવું કંઈક સિટી છે. અને અત્યારે ભાઈ બફારો છે, વરસાદ નથી. આપણે મ્યુઝિયમમાં ગયા ને, મતલબ કે સાયન્સ સેન્ટરમાં ગયા ને ત્યારે વરસાદ જરાક આવી ગયો છે બરોબર. ત્યાર પછી કંઈ છે નહીં. અત્યારે આપણે છીએ પાટણ સિટીમાં. મોજે મોજ કરવાની છે જયેશભાઈ સાથે. તો ફેમિલી આપણે ફાઇનલી આવી ગયા છીએ પાટણની રાણકી વાવે. જોઈ લો આ રીતનું કંઈક લોકેશન છે ભાઈ. જયેશભાઈ જો આપણા હારે જ છે અને આપણે જઈએ છીએ વાવ જોવા માટે. તો હમણાં થોડીક જ વારમાં તમને બતાવું ભાઈ. તો અહીંયા ટિકિટ પ્રાઇસની વાત કરીએ ને તો પર પર્સન 40 રૂપિયાની ટિકિટ છે ભાઈ ઇન્ડિયન માટે. અને ભાઈ ફોરેનર હોય તો એની પર પર્સનની 600 રૂપિયા ટિકિટ છે. અને આવો રીતનો કંઈક બગીચો ને એવું બધું છે. જો આવું બધું હરિયાળી છે. જો આવું ઝાડવાની એવું બધું છે, હરિયાળી છે બધી. નહીં એ તો ચાલુ છે. જો તો ચાલો હવે થોડીક જ વારમાં તમને વાવ બતાવું છું ભાઈ. જો અહીં આટલો બેસવાની મસ્ત મજાની જગ્યા છે ભાઈ આ રીતની. તો ફેમિલી આ રીતની કંઈક વાવ છે ને આપણે ફરીને પહેલાં જોઈ લઈએ, સામેથી દેખાશે ને પછી આપણે નીચે જવાનું છે. તો ચલો એ રીતનું કંઈક નક્કી કર્યું છે આપણે. પછી વાવનું નીચે જોવા જઈશું. અત્યારે પહેલાં ફરીને ત્યાં જોઈ આવીએ કે ભાઈ કઈ રીતનું છે. જો આ બધું પબ્લિક ત્યાં જ જાય છે. જો પબ્લિક બધું ત્યાં જ જાય. જો અને આ જો આ પબ્લિક બેઠું છે આ બધું. જો વાતાવરણ પણ એવું છે, ગ્રીનરી છે બધી. તો ફેમિલી આપણે આવી ગયા છે. જો નીચે વાવ છે અને આપણે ફરીને આ છે પાછળનો ભાગ છે. જો અહીંયાથી કેવી દેખાય છે ને એ હું તમને બતાવું ને પછી છે ને આપણે આગળથી નીચે ઉતરીને જઈએ કે ભાઈ ત્યાંથી કેવું દેખાય છે. જો
અહીંયાથી આવું કંઈક દેખાય છે જો. હવે વાવ દેખાય છે પાછળથી. હવે આપણે આમેથી દાદરા ચડવાના ઉતરવાના છે. તો ચાલો ફેમિલી, હવે આપણે જઈએ છીએ નીચે. ભાઈ વાવ છે નીચે પાટણની. આ રીતના કંઈક દાદરા છે જો. જો ફેમિલી, હજી નીચે છે. આ તમે ચોપડીમાં જોઈ હોય, બુકમાં જોઈ હોય એ, ને આપણે રિયલમાં આવ્યા છીએ. આપણે રિયલમાં આવ્યા છીએ, જોઈ લો. હજી નીચે છે ભાઈ. फोटो पहला बताओ. ફાઇનલી ફેમિલી, આપણે રાણકી વાવ જોઈ લીધી છે ને તમને બધાને બતાવી દીધી છે. કેવી લાગીને કોમેન્ટ કરજો. પાટણમાં રાણકી વાવ, જે નોટની પાછળ ચિત્ર આવે છે રાણકી વાવનું એ, અને જોઈ લો અહીંયા ગ્રીનરી જોઈ લો. એક નંબર ગ્રીનરી છે ભાઈ. જો જુઓ દૂર દૂર સુધી. તો ચાલો હવે પાછું હવે બીજી જગ્યાએ જવાનું છે. હવે ક્યાં જઈએ? કયું? સહસ્ત્રલિંગ તળાવ જવાનું છે. પાટણથી કોણ કોણ છે કોમેન્ટ કરી દેજો, અને કેટલા લોકોએ સહસ્ત્રલિંગ તળાવ જોયું છે. તો ચાલો ત્યાં જઈએ અને એ પણ તમને બતાવીએ કે ભાઈ એ કઈ રીતનું લોકેશન છે અને કેવું છે. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ સહસ્ત્રલિંગ તળાવ. જો કે તળાવમાં પાણી તો એટલું બધું કંઈ છે બે નહીં. હવે બતાવું તમને સહસ્ત્રલિંગ તળાવ કેવું લાગે છે. અહીંયા ઉપરથી બતાવી દઉં. જો આવું કંઈક લાગે છે સહસ્ત્રલિંગ તળાવ. જો આવું છે. અને રાણકી વાવની બાજુમાં જ છે, થોડુંક જ દૂર છે રાણકી વાવથી. આ રીતનું કંઈક છે. જો આવું છે. આ ફરતા ફરતા આ રીતનું બન્યું છે વોકવે. ચાલતા ચાલતા જવાનું, નીચે ઉતરવું હોય તો નીચે ઉતરવાનું. તો ફેમિલી જો
આટું મારી આટલું આ રીતનું કંઈક શસ્ત્રલિંગ તળાવ છે ભાઈ. તો ફેમિલી આપણે આવી ગયા સહસ્ત્રલિંગ તળાવમાં અંદર નીચે જો ઉપરથી આવ્યા નીચે આવી રીતનું છે ભાઈ. દાદરા ને એવું બધું આવી રીતનું બનાવેલું છે જો. આ રીતનું આમ સીધું બનાવેલું. જ્યાં અહીંયા દાદરો છે એક સામે દાદરો ત્યાંથી આપણે આવ્યા અને આ દાદરીથી આપણે ઉપર ચડવાનું જો. આ રીતનો સીન હતો, આપણે ફોટો લીધો ને એમાં. તો ફેમિલી આ રીતનું કંઈક સહસ્ત્રલિંગ તળાવ હતું. ચાલો હવે પાછા આપણે નીકળીએ છીએ અહીંયાથી. ને ઉપર પણ આવી કંઈક ગ્રીનરી છે જો. સામે તળાવ છે, આ બાજુ કંઈક આવી ગ્રીનરી છે. ફેમિલી આપણે સહસ્ત્રલિંગ તળાવ જોઈને નીકળી ગયા છીએ. તળાવ તો ખાલી છે, એકદમ ખાલી. પાણી છે જ નહીં અંદર. તળાવ કહેવાનું છે પણ પાણી નથી. જોવા બધું લોકલ પબ્લિક. ગુરુ પૂર્ણિમા નિમિત્તે રજા હોય ને એટલે બધું લોકલ પબ્લિક જો. આ રાણકી વાવ છે, આપણે ગયા હતા એ આપણી ડાબી બાજુ. એની આગળ જાઓ એટલે સહસ્ત્રલિંગ તળાવ છે. તો ચાલો હવે આપણે જઈએ છીએ ચુડેલ માતાના મંદિર. કઈ ચુડેલ માતાનું સુરન ચુડેલ માતાજીના મંદિરે જઈએ છીએ ભાઈ. હવે તો તમને પણ દર્શન કરાવું. તો ફેમિલી આપણે આવ્યા છીએ કાલિકા માતાનું પ્રાચીન મંદિર છે ભાઈ પાટણમાં. તો ત્યાં આપણે આવ્યા છીએ તો એના દર્શન તમને પણ કરાવું કે ભાઈ માતાજીના તો ભાઈ હનુમાન દાદા છે. મહાવીર હનુમાન દાદા છે. જય હનુમાન દાદા. તો ચાલો આ રીતનું કંઈક મંદિર છે જો. અતિ પ્રાચીન છે. હા એની છે અને આ આખો પાટણ ફરતો કોટ છે. હા પાટણનો ફરતો કોટ છે. આખા પાટણ રક્ષા કરવા વાળી માતા આ હતા. આખા પાટણની રક્ષા કરે છે એમ ને. બરોબર. જયસિંહ રાજા હતા ને હા એ અમને પૂછતા. બરોબર છે. જય માતાજી. ક્યાં ક્યાં પૂરે છે પાવાગઢમાં લઈ, કલકત્તામાં, ઉજ્જૈનમાં, પાટણમાં. આ રીતનું કંઈક મંદિર છે ભાઈ જો. આ કિલ્લો છે ઉપર દેખાય છે માતાજી. ફોટો લેવો એટલે માતાજી જતા જો ફેમિલી તો ચાલો આ રીતનું કંઈક મંદિર છે ભાઈ. તો અહીંયા પણ માતાજી છે, ભદ્રકાળી માતા છે. જય ભદ્રકાળી માતા. જે પણ કરે બધાને સારું કરજો. અહીંયા પણ છે
છે ભાઈ. ચાલો તો આવી રીતના કંઈક દર્શન કરી લીધા છે ભાઈ આપણે, અને હવે આપણે પાછા નીકળીએ છીએ. થોડીક વાર બેસીને પછી આપણે નીકળીએ પાછા. ફેમિલી અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચુડેલ માતાજીના મંદિરે. મેં પણ પહેલી વાર સાંભળ્યું છે. પાટણથી 15 કિલોમીટરના અંતરે આવે છે ચુડેલ માતાજીનું મંદિર. ત્યાં કોઈ ભૂવા નથી કે કોઈ બીજું કંઈ નહીં. ત્યાં એની જ્યોત હોય એ જ માતાજી છે. તો ત્યાં જ દર્શન કરીને જે પણ માનતા હોય તો એ બધી માનતા ત્યાં જ પૂરી થાય છે. દર્શન કરીને માની લેવાની, અને જે પણ માનતા હોય એ પૂરી થાય પછી પાછું દર્શન કરી જવાનું. એવો કંઈક ખાસ છે. તો ચાલો જયેશભાઈ આપણને લઈ જાય છે તો આપણે દર્શન કરતા આવીએ. અને ભાઈ પાટણથી 15 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે એવું છે. તો ચાલો તમને પણ દર્શન કરાવું કેવું છે મંદિર, અને હું પણ દર્શન કરી લઉં. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જોઈ લો ચુડેલ માતાજીના મંદિરે. આવો કંઈક ગેટ છે. તો ચાલો અંદર. લાઈવ ચાલુ તો ફોટો કેમ ના પડે મારો હતો નહીં. તો ફેમિલી આ વરખડીનું ઝાડ છે, આની ઉપર માતાજી રહી છે. અને ગામમાં કોઈ આવતું જતું ને એક વખત એમનું કોઈ એવું થોડું મંદિર બનાવ્યું ભાઈ શાંતિથી હેરાન એવું છે. અને પછી ચુડેલ માતાને સ્થાન આપ્યું. ચુડેલમાં હાલમાં બધાના મનોકામના પૂર્ણ કરે. બરોબર. ફેમિલી આપણે ચુડેલ માતાજીના દર્શન કરી લીધા છે, અને તમે પણ કરી લો. તમને પણ દર્શન કરાવ્યો. પાટણથી 15 કિલોમીટરના અંતરે છે ભાઈ, એ યાદ રાખજો. પાટણથી 15 કિલોમીટરનું અંતર છે. તો શિવધામ, હવે શિવધામ આવી ગયું છે. હવે અહીંયા જોઈએ હવે મસ્ત મજાનું બગીચો ને એવું બધું બનાવેલું છે. આ બધું જો ઘોડીને એવું બધું છે. તો ફેમિલી આ બાજુ બધું શિવ ભગવાનનું મસ્ત મજાનું મૂર્તિ ને એવું બધું છે. જોઈ લો આવી રીતનું કંઈક છે. આવી રીતનું કંઈક બધું શણગારેલું છે. આ ફુવારા પદ્ધતિ છે. સામે ગુરુજીનું છે, પછી હાથીને એવું બધું છે. જો પરશુરામ ભગવાન છે. આ હવે આપણે અંદર જઈએ છીએ હજી. એ લો આ કંઈક ફુવારા છે. જય શ્રી ચુડેલમાં
તો આવું કંઈક મસ્ત મજાનું બનાવેલું છે બધું તો શંકર ભગવાનની જાન છે ભાઈ તો આ માતાજી છે તો આવું કંઈક મસ્ત મજાનું શણગારેલું છે બધું જો આ પછી છે મહાકાળી માતાજી જો મૂર્તિઓ બનાવી ને બધી દીકરીના પછી તમે જોયું ફેમિલી પાછા નીકળી ગયા છીએ દર્શન કરીને અને હવે જઈએ છીએ જયેશભાઈના ઘરે જો કંઈક રસ્તો છે ભાઈ બે બાજુ ગ્રીનરી છે જો